કર્મનિષ્ઠ આવા એક સતત પ્રવૃત્તિશીલ અને યોગને લોકો સુધી લઈ જવા માટે જેને સતત પ્રયત્ન કરે છે એવા રણધીરસિંહ ઝાલાનું આપણે પુષ્પગુચ્છ પુસ્તક અને શાલથી એનું સન્માન કરશું. એ સન્માન માટે આપણા મનોહર કોરબા વિદ્યા સંકુલના પ્રમુખશ્રી, એમની સાથે ચંદ્રસિંહ, પીડી, અજીતસિંહ, તમામ મહેમાનોને હું વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ ઉપર આવી અને રણધીરસિંહ ઝાલાનું સ્વાગત કરે. સ્વાગત જ્યારે થાય ત્યારે આપણે લયબદ્ધ તાળીથી એ આપણે એનું સન્માન કરીશું. ઓમ ભદ્રમ કર્ણિમ વિશૃણુયામ દેવાઃ ભદ્રમ પશ્યેમાક્ષભીર્યજત્રાઃ સ્થિરેરંગેષ્ટુષ્ટુદેવહિतं યદાયુ સ્વસ્તિ ન ઇન્દ્રો વૃધસ્રવાઃ સ્વસ્તિ ન પૂષા વિશ્વવેદાઃ સ્વસ્તિ નાક્ષરો અરિષ્ટનેમિઃ સ્વસ્તિ નો બૃહસ્પતિ દદાતુ પ્રાણો દેવી સરસ્વતી વાજેવિધિનાર્વૈતિ છેદંતે સુમતિનામ યજ્ઞે દદે સરસ્વતી મહોણ સરસ્વતી પ્રચૈકેતુનામ ધિયો વિશ્વ વિરાજિતા સતોમાં સતગમય તમસોમાં જ્યોતિર્ગમય મૃત્યોમાં મૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. નમસ્તે, પ્રણામ સૌને. આજે વિશ્વ યોગ દિવસ છે. આ વિશ્વમાં યોગને લઈ જવાવાળી ભારતીય સંસ્કૃતિના ઋષિમુનિઓ અને એ પછી આપણી પરંપરાને આગળ લઈ જવા માટે આજે ભારત વિશ્વ નેતા તરફ આગળ વધી રહ્યું છે. અને એની આપણને સાક્ષી પૂરતું હોય તો યુનોએ એટલે વિશ્વએ સ્વીકાર્યું કે આ યોગમાં એટલી તાકાત છે, આ યોગમાં એટલી એ માણસને ભાઈ કીધું ને કે એક બ્રહ્માંડ સુધી પહોંચવાની તાકાત છે. તો એવા આપણા ભારતના ઋષિમુનિઓ, ભારતના આપણા રાજકીય આગેવાનો, ભારતના આવા જેણે કેટલી તપશ્ચર્યાઓ કરીએ છે ત્યારે આ વિશ્વને યોગ સુધી લઈ ગયા એવા આજના આપણી વચ્ચે ઉપસ્થિત આપણા પ્રેમ યોગ ફાઉન્ડેશનના ભાઈ રણધીરભાઈ, અમારી મનહર કોરબાની સમગ્ર ટીમ, પ્રિન્સિપાલ સાહેબ, ગૃહપતિ સાહેબ, આપ સૌ, આપ બધા ખરેખર ભાગ્યશાળી છો. એટલે ભાગ્ય, એક તો બધા તમે ટટાર બેસો, તમે બધા યુવાનો છો. આમ જો બાકીના બધા ઓલા 60 વર્ષના યુવાન કેમ બેઠા છે? એટલે આપણે આજે યોગ કરવા માટે ભેગા થયા છીએ, બરાબર? એટલે તમે ખરેખર ખૂબ નસીબદાર છો કે આપણને આ યોગ થકી આજે આપને તમને આ સ્ટ્રેસ કેટલો હોય ને એ હજી કદાચ આ બધા 9મા, 10મા, 11મા, 12માના અને કોલેજના વિદ્યાર્થીઓ છો, હજી ખબર નથી તમને કે સ્ટ્રેસની શું અસરો થાય છે. માણસ પૂર્ણ તંદુરસ્ત હોય પણ જો એને સ્ટ્રેસ વધવા માંડે ને તો એના લગભગ બધા ઓર્ગન ફેલિયર થવા માંડે છે. તો આ યોગમાં એટલી તાકાત છે કે તમને એ સ્ટ્રેસમાંથી બચાવશે. એટલે મારી આપ સૌને વિનંતી, કારણ કે મેં તો હમણાં થોડા સમય પહેલાં એમનું સેશન એટેન્ડ કર્યું હતું. એ પછી હું મારી ઓફિસમાં અને હું પોતે એ સવારે 10 મિનિટ માટે ફોલો કરું છું. મને ખૂબ સારા પરિણામો મળ્યા છે. એટલે આ તકે હું સૌ વિદ્યાર્થીઓને એક વિનંતી કરું છું કે આજના દિવસે તમને જે મળશે ને એ જીવનનું તમારું ભાથું હશે. તમે બધાથી એક અલગ જ રીતે બહાર નીકળી આવશો, કારણ કે એ યોગમાં એટલી તાકાત છે. ભાઈ રણધીરભાઈની સફર ક્યાંથી શરૂ થઈ અને ક્યાં સુધી પહોંચ્યા એનો હું છેલ્લા 30 વર્ષનો સાક્ષી છું. એમણે વ્યવસાય કરતાં આ સિદ્ધિ પામ્યા છે. એટલે એમનું વાંચન, એનું ચિંતન, એમનું ગહન એ ક્યાં, કારણ કે માણસે મારી પાસે છે ને બધા એમ કે ટાઈમ નથી, કોઈ પણ વસ્તુ કરવાનો કહે છે ટાઈમ નથી, પણ કરવાનું એક કારણ હોય, નહીં કરવાના 100 કારણ હોય. કોઈ પણ વસ્તુ, તમે એક વસ્તુ નક્કી કરો કે આજથી મારે આ વસ્તુ કરવી છે, તો તમારામાં ભાઈ કીધું ને કે પિંડમાં એટલી તાકાત છે
કે તમે જે નક્કી કરશો એ ચોક્કસ તમે ફળીભૂત જશો. મારી એક જ ફરી વખત આપ સૌને વિનંતી, આજે અહીંથી આપ સૌને જે માર્ગદર્શન આપવામાં આવે એને રોજ તમારા જીવનમાં ઉતારજો અને તમે ખૂબ સારી પ્રગતિ માનસિક, શારીરિક અને તમારા શિક્ષણના ક્ષેત્રે કરશો એવી સૌને મારી વિનંતી. અસ્તુ. જય માતાજી. મનહર કુંવરબા રાજપૂત વિદ્યા સંકુલ આયોજિત આંતરરાષ્ટ્રીય યોગ દિવસની આ ઉજવણી ઉપર આપ સૌનું અભિવાદન કરું છું. પ્રમુખ શ્રી નરેન્દ્ર કાકા અને એમની સમગ્ર ટીમ, પ્રિન્સિપાલ સાહેબ, ગૃહપતિ સાહેબ, આમંત્રિત દરેક મહેમાનો અને આપ સૌનું આ યોગ યજ્ઞમાં હું સ્વાગત કરું છું. એક પંક્તિ છે, ગમતાનો કરીએ ગુલાલ, એટલે આ ગમતું મળે તો ગુંજે નવ ભરીએ, ગમતાનો કરીએ ગુલાલ. જાન્યુઆરી મહિનામાં એક યોગ શિબિરનું આયોજન થયેલું. આદરણીય પ્રમુખ શ્રી નરેન્દ્રસિંહજીએ એ યોગ શિબિર જોઈન કરેલી. એમને એમાં કંઈક આનંદની અનુભૂતિ થઈ, એમને એમાં કંઈક સફળતા અને સાર્થકતાની અનુભૂતિ થઈ અને એ સફળતા, સાર્થકતા અને આનંદ આપ સુધી પણ પહોંચે એવો ગમતાનો ગુલાલ કરવાનું એમની આ ઈચ્છાને લઈ અને આ સમગ્ર કાર્યક્રમનું આયોજન થયું છે. કેમ છો? મજામાં? વહેલા ઉઠ્યા હતા? કેટલા વહેલા? બગા ખાઓ જાજા એટલે વહેલા ઉઠ્યા. વધારે વહેલા ઉઠી ગયા? કેટલા લોકોએ યોગનું કે ધ્યાનનું નામ સાંભળ્યું છે આમાંથી? કેટલા લોકોએ? બસ? કોઈ દિવસ અનુભવ કર્યો છે? કર્યો છે ક્યારે? નહીં. ફ્રાન્સમાં એક રાજા થઈ ગયો. આ રાજાને પોતાનું સિંહાસન બનાવડાવવું હતું. એટલે સિંહાસન બનાવવા માટે કોઈ સુથારને એને મિસ્ત્રીને ઓર્ડર કર્યો કે આ ડિઝાઇનનું, આ પ્રમાણેનું, આ ચોક્કસ લાકડામાંથી એક સરસ મજાનું સિંહાસન બનાવો. એટલે સુથાર સિંહાસનનો ઓર્ડર લઈ પછી રોજ એ સિંહાસન બનાવવા માટે રાજમહેલમાં આવે. એની સાથે એક એનો નાનકડો એવો છોકરો એ પણ આવે, કારણ કે એ વખતે વંશ પરંપરાગત બધી જે કામ છે એ એવી રીતના થતા. એટલે એના બાપને એમ કે આ છોકરો પણ મારી સાથે આવી અને સુથારી કામ શીખશે. રોજ બાપ દીકરો આવે અને નિયત સમય સુધી કામ કરી અને પોતાનું સિંહાસન બનાવવામાં આગળ આગળ ચાલ્યા જાય. એમાં એક દિવસ એક પાયો ઘસવામાં એ છોકરાને બહુ વાર લાગી. નિયત સમય કરતાં બહુ વાર લાગી. એટલે એના પિતાએ એને ઠપકો આપ્યો, આટલી વાર જો તું લગાડીશ તો આપણે આ સિંહાસન ક્યારે પૂરું કરશું? ઉતાવળ રાખવી જરૂરી હોય છે દરેક કામમાં. અને ત્યારે છોકરાએ કીધું કે હું ધ્યાનપૂર્વક આ પાયો એટલે ઘસું છું બાપુજી, આ સિંહાસન ઉપર મારે બેસવાનું છે. અને એ પાયો ઘસનાર છોકરો, એને આપણે બધા જ ઓળખીએ છીએ, એ
ફ્રાન્સનો નેપોલિયન બોનાપાર્ટ હતો. બે વસ્તુ આ નાનકડી એવી ઘટનામાંથી આપણે લઈ શકીએ. એક, દ્રઢ ઈચ્છા શક્તિ એટલે કે વિલ પાવર, અને બીજી એકાગ્રતા એટલે કે કોન્સન્ટ્રેશન. તમે બધા ભાવનગર જિલ્લો, સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતમાંથી અહીંયા આવ્યા છો, અને આ જે તમારી ઉંમર છે એની માટે સંસ્કૃત સુભાષિત એમ કહે છે કે વિદ્યાર્થીનમ કુતો સુખમ સુખાર્થીનમ કુતો વિદ્યા. આ તમારી ઉંમરમાં તમને સુખ મળે એવી ઈચ્છા રાખતા નહીં. કારણ કે જો સુખની ઈચ્છા રાખશો તો વિદ્યા જે મેળવવા માટે તમને અહીંયા તમારા માતા પિતાએ મોકલ્યા છે, જે તમને અહીંયા સારી વિદ્યા મળે એની સુવિધા જે આ સમગ્ર ટીમ કરે છે, એ વિદ્યા મેળવવા તરફ તમારું ધ્યાન, તમારી એકાગ્રતા અને તમારી ઈચ્છા શક્તિને વાળશો તો સુખ, જેમ ગાયની પાછળ વાછરડી આવે એમ તમારી સફળતાની પાછળ સુખ અને સાર્થકતા દોડીને આવશે. એટલે જે કૌશલ્ય કે સ્કિલ, જે સ્પેશિયાલિટી તમારી અંદર પડી છે, દરેકની અંદર એક એક નેપોલિયન બોનાપાર્ટ છુપાયેલો. આ છુપાયેલા નેપોલિયન બોનાપાર્ટ એટલે કે પોટેન્શિયાલિટી એટલે કે સંભાવના, આ સંભાવના ઉજાગર કરવાનું કામ તમારું અને તમારા શિક્ષણ અને આ સમગ્ર સંકુલ, આ સંકુલમાંથી બહુ બધા લોકો વૈશ્વિક સ્તર સુધી પોતાનું નામ કરીને ગયેલા છે, પોતાના પ્રદાનથી વિશ્વને કંઈક ને કંઈક ભેટ આપેલી છે. એવું સુંદર આ સંકુલ છે. આવા સુંદર સંકુલમાં તમને અભ્યાસ કરવાની એક તક મળી છે, એ સદભાગ્યની વાત છે. સાથે સાથે તમારા સદભાગ્યને પરિશ્રમ અને તપ એટલે તપાવવું, તમારી જાતને ઘડાવવા માટે તપાવવી પડે. ખબર છે, લુહારને જોઈએ છે, લોખંડ ચોક્કસ ફેરેનહેઇટ સુધી ગરમ કરે પછી લોખંડને જે શેપ આપવો હોય, જે આકાર આપવો હોય, જેમાં ઢાળવું હોય એમાં ઢળી શકે. એમ આજે તમારી ઉંમર છે, એ ઉંમરની અંદર ખરેખર તમારે જે અચીવ કરવું છે, તમને જે મેળવવા માટે તમારા માતા પિતા અને સંકુલનું વ્યવસ્થાપક મંડળ જે સહિયારો પ્રયાસ કરી રહ્યો છે, આ પ્રયાસની અંદર તમે એક નાનકડી એવી મેથડ એડ કરી દેશો તો ત્રણેયના, તમારા માતા પિતાના અને વ્યવસ્થાપક મંડળના પ્રયાસને સફળતા ચોક્કસ મળશે. કારણ કે કોઈ પણ વસ્તુ શીખવા સમજવા માટે તમે અભ્યાસમાં તમને એમ લાગશે કે યોગની અથવા તો ધ્યાનની શું જરૂર છે. અભ્યાસની અંદર સ્વાભાવિક પ્રશ્ન થાય, કારણ કે તમારા જે કોર્સ છે એ કોર્સને તમારે પૂરા કરવાના હોય ઇન અ યર, એની માટે વધારે કંઈ જરૂર પડે તો થોડું ટ્યુશન રાખતા હોઈએ આપણે. પરંતુ આ કોર્સ ને બહુ ઝડપથી, બહુ ટૂંકા ગાળામાં પહેલી નજરથી સમજવા, શીખવા અને આત્મસાત કરવા માટે માણસની પાસે એકાગ્રતા જોઈએ. શું જોઈએ?
એકાગ્રતા તમે પુસ્તક ક્યાંય શોપમાંથી લઈ આવો, કપડાં તમે પહેર્યા છે એ બધું શોપમાંથી લઈ આવો. એકાગ્રતાની ક્યાંય દુકાન ભાળી છે? જોયું છે? કોઈ ચોક્કસ જગ્યાએથી એકાગ્રતા મળે આપણે લઈ આવીએ? જોયું છે એવું? આ એકાગ્રતા છે એ તમારા અભ્યાસને ગ્રહણ કરવાનું આધારશિલા છે. આ એકાગ્રતાની આધારશિલા ઉપર તમે જો શિક્ષણ જગતમાં પ્રવેશ કરશો તો જેમ નેપોલિયન બોનાપાર્ટ ખરેખર એ જે સિંહાસનનો પાયો ઘસતો હતો એ સિંહાસન ઉપર બેઠો હતો. આ એક ઐતિહાસિક બની ગયેલી ઘટના છે. એમ તમે પણ એકાગ્રતા અને દ્રઢ ઈચ્છા શક્તિના પાયા ઉપર તમારા સ્વર્ણિમ ભવિષ્યનું નિર્માણ કરવાનું ધારી લેશો તો આ કોઈ યોગ પાસે કલ્પના નથી હોતી. ધ્યાન તમને ક્યારેય કલ્પના આપતું નથી. ધ્યાન તમને વાસ્તવિકતા આપે. ધ્યાન તમને તમારા જીવનમાં આવનારી વાસ્તવિક ઘટનાઓને વાસ્તવિક રીતે સ્વીકારી અને સફળતાપૂર્વક જીવનના પ્રવાહને ગતિશીલ બનાવી અને તમારો જે ધ્યેય છે, જે ટાર્ગેટ છે, જેની માટે તમે અહીંયા આવ્યા છો, જેની માટે તમને અહીંયા મોકલવામાં આવ્યા છે, જેની માટે આ સમગ્ર વ્યવસ્થાપક મંડળ તમારી ચિંતા કરે છે, ચિંતન કરે છે, એ ત્રણેયનું ચિંતન વાસ્તવિકતામાં પરિણમી શકે એવી 100% શક્યતા એક મેથડમાં છે. જે મેથડ અથવા તો જે પદ્ધતિ અથવા તો જે સંસ્કાર એ અહીંયા થોડી થિયોરિટિકલ વાત પછી પ્રેક્ટિકલ રૂપે તમારી સમક્ષ તમે અનુભવ કરી શકો એની માટે હું રજૂ કરીશ. આ પદ્ધતિ રોજ 10 મિનિટ તમારી ઉંમર પ્રમાણે 10 મિનિટ રોજ જો તમે તમારી દૈનિક જીવનશૈલીની અંદર એડ કરી દઈશું તો ચોક્કસપણે તમે તમારે જે ક્ષેત્રમાં જવું છે, તમારા મન મગજમાં જે ક્ષેત્ર છે, તમારી અંદર જે તે ક્ષેત્રમાં જવા પહોંચવાની વિશેષતા પડી છે, કૌશલ્ય પડ્યું છે, એ ઉજાગર થશે. ખાલી ઉજાગર નહીં થાય, એ મજબૂત બનશે અને મજબૂત બનેલું કૌશલ્ય, ધ્યેય, તમારી ઈચ્છા શક્તિ, તમારી એકાગ્રતા તમને તમારા સ્વર્ણિમ ભવિષ્યના શિખર સુધી લઈ જઈ શકે એવું છે. આ કોઈ વાત હું તમને કાલ્પનિક રૂપે નથી કરતો. આ કાર્યક્રમ ઘડવા માટે આદરણીય નરેન્દ્રસિંહજીની સાથે જ્યારે ટેલિફોનિક વાત ચાલતી હતી ત્યારે મેં એમને પોતાને કહ્યું કે ધંધુકા સંગ્રામજી હાઈસ્કૂલ અને ત્યાં બોર્ડિંગ છે આપણી જેમ જ, એ બોર્ડિંગની અંદર આવો એક ધ્યાન સત્રનું આયોજન કરવામાં આવેલું. એમના પ્રિન્સિપાલ પણ આપણા સંકુલના જ ભૂતપૂર્વ વિદ્યાર્થી છે અને ભૂતપૂર્વ આસિસ્ટન્ટ ગૃહપતિ પણ રહી ચૂકેલા છે. એમના દ્વારા એ સંકુલમાં આયોજન થયું. ત્યારબાદ રોજ 10 મિનિટ સુધી એ સંકુલ અને શાળાના વિદ્યાર્થીઓ આ સહજ ધ્યાનનો પ્રયોગ કરતા અને એમનું SSC અને HSCનું રિઝલ્ટ 97 અને 98% આવ્યું. એમની ચંચળતામાં ઘટાડો થયો,
વિદ્યાર્થીઓની એકાગ્રતામાં વધારો થયો, એમની રિસેપ્ટિવિટી, અભ્યાસને ગ્રહણ કરવાની ગ્રહણ શક્તિની અંદર વધારો થયો. આવું મને એ સરકારી સ્કૂલના પ્રિન્સિપાલ સાહેબનું પ્રમાણપત્ર, 2 પ્રમાણપત્ર છે. એક વિદ્યાર્થીઓની જીવનશૈલી, એમનું અભ્યાસ ગ્રહણ કરવાની, અભ્યાસ કરવાની શક્તિ, એમની ચંચળતા, એમનું શિસ્ત, એ બધાની અંદર જે ફેરફાર આવ્યા હતા એનું એક પ્રમાણપત્ર અમારી સંસ્થાને મળ્યું. બીજું રિઝલ્ટ ઓરિએન્ટેડ એક સર્ટિફિકેટ છે, એ પણ અમારી સંસ્થાને HSC અને SSCના પરિણામ બાદ આપવામાં આવ્યું. તો યોગ વાસ્તવિક રીતે જીવનનું રૂપાંતરણ કરનારો છે. અને તમે ઈચ્છો, તમારી ઈચ્છા શક્તિ અને આ ટેકનિક, આ બેનો જો તમે સુભગ સમન્વય સાધી શકો તો ચોક્કસપણે તમારા સ્વર્ણિમ ભવિષ્યની ગેરંટી આ યોગ પોતે લેશે. આ યોગ એ નરથી નારાયણ થવાની, જેમ હમણાં જ ઉદ્ઘોષક શ્રીએ વાત કરી કે યથા પિંડે તથા બ્રહ્માંડે, તમે મનુષ્યત્વથી તમારી જાતને ઈશ્વરત્વ સુધી લઈ જઈ શકો એટલી પાવરફુલ આ ટેકનિક છે. પરંતુ હાલના સમયે તમારા માટે આ ટેકનિક એ એકાગ્રતા અને તમારું મનોબળના દૃઢીકરણ માટે બહુ ઉપયોગી છે. જ્યારે તમારા બધા જ સાંસારિક કાર્યો, તમારી બધી રિસ્પોન્સિબિલિટીઝ છે એ જ્યારે તમે ફૂલફિલ કરી લો પછી આ યોગ છે એ તમને નરથી નારાયણની યાત્રા કરવામાં પણ ઉપયોગી સાબિત થાય. જેમ ખુરશી ઉપર બેઠેલા વડીલશ્રીઓ છે, એમને લગભગ પોતાની સોસાયટી માટેની જે રિસ્પોન્સિબિલિટીઝ આવે, કારણ કે આપણે કશું છોડીને જવું એવું યોગ કહેતો નથી. યોગ કહે છે કે જીવનમાં જે મળે, જ્યાં મળે, જેવું મળે એનો સહજ સ્વીકાર કરી અને જીવનને આનંદપૂર્વક માણવું. તો ભાગી જવું, છોડી જવું, ક્યાંય જંગલમાં જવું, કોઈ ચોક્કસ પ્રકારના વસ્ત્રો પહેરવા, આપણી સામાજિક, વ્યક્તિગત, પારિવારિક, રાષ્ટ્રીય જવાબદારીઓથી ભાગવું, આપણા દાયિત્વથી દૂર ભાગવું, એવું આ યોગ ક્યારેય કોઈને શીખવાડતો નથી. કારણ કે જે ગીતાને કોટ કરી ઉદ્ઘોષક શ્રીએ, એ ભગવદ્ ગીતાના ઉદ્ઘોષક ભગવાન કૃષ્ણ એક સંપૂર્ણ ગ્રહસ્થ છે. એવા ગ્રહસ્થ છે કે બધી જ રિસ્પોન્સિબિલિટી ફૂલફિલ કરે છે, સંસારમાં રહે છે, એમનું ગ્રહસ્થી, એમનું પરિવાર છે, એની સાથે સાથે યોગેશ્વર પણ છે. એક લોકતાંત્રિક દ્વારિકા ગણરાજ્ય, એ લોકતાંત્રિક દ્વારિકાને સુશાસન પણ આપે છે, જરૂર પડે શસ્ત્રો પણ ઉપાડે છે, ધર્મની રક્ષા માટે જરૂરી જે તે સમયે જે તે પગલાં લેવા જરૂરી હતા એ પણ ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા લેવામાં આવ્યા છે. અને જ્યારે આ યોગની વાત આવે ત્યારે હંમેશા આ શ્રી કૃષ્ણ યાદ કરવામાં આવે, કારણ કે યોગ અને કૃષ્ણ એ એકબીજામાં એટલા બધા ઓતપ્રોત થઈ ગયેલા છે, જેથી કરીને આપણે શ્રી કૃષ્ણને એક નામ આપ્યું છે કે યોગેશ્વર શ્રી કૃષ્ણ. એટલે કે અષ્ટાંગ યોગની જે 8 સીડી છે, 8 જે પગથિયા છે, એને પરિપૂર્ણ કરી અને એના શિખર ઉપર જઈને બિરાજેલા એવા વ્યક્તિ શ્રી કૃષ્ણને યાદ કર્યા વગર આજના યોગ દિવસની સહજ ધ્યાનની પદ્ધતિમાં પ્રવેશ કરવો એ ભગવાન કૃષ્ણની સાથે અન્યાય કર્યો ગણાય. અને હવે આપણે બિલકુલ શાંતિથી જે અહીંયાથી હું તમને કહું એ પ્રમાણે ધ્યાનમાં પ્રવેશ કરશું. કારણ કે આ યોગ દિવસ છે, ઘણા લોકો આસન કરી
અને આ યોગ દિવસની ઉજવણી કરતા હોય છે, જે ખરેખર ખોટું છે. યોગ એટલે જોડાવું. જેમ કે અત્યારે છે એ તમે તમારી જાત સાથે જોડાશો ધ્યાનના માધ્યમથી. આ એક જોડાણ થયું. તમારું શરીર, મન, બુદ્ધિ, ચિત્ત અને તમારી આત્મશક્તિ એનું હમણાં જેમ નરેન્દ્રસિંહજીએ કીધું કે બિલકુલ ટટ્ટાર, એટલે કે જેને ઊભી કરોડરજ્જુ જે છે, આ સ્પાઇનલ કોડ એ માત્ર મનુષ્યને છે, ઊભી કરોડરજ્જુ. એટલે આપણે કંઈ પણ કરી શકીએ એવી શક્તિનું વહન કરવા માટે આપણને આપણા શરીરની અંદર એક વિશેષ સાધન આપવામાં આવ્યું છે. અને વિજ્ઞાન એમ કહે છે, ફિઝિયોલોજી એમ કહે છે, ફિઝિક્સ એમ કહે છે કે સર્વપ્રથમ માતાના ગર્ભમાં કરોડરજ્જુનું નિર્માણ થાય છે. એટલે આ કરોડરજ્જુ છે, જેટલો ટટ્ટાર માણસ બેસશે, એક નિવૃત્ત ડીવાયએસપી એસપી સુધી પોતાની જાતને લઈ ગયેલા એવા આરડી ઝાલા સાહેબ, એ મિત્રો 75-80 વર્ષની ઉંમરે પણ બિલકુલ ટટ્ટાર બેસતા. અને અહીંયા ખોડિયાર મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી હતા. જ્યારે ટ્રસ્ટની મિટિંગ હોય એટલે પોતે બહુ છેલ્લે સંન્યાસ આશ્રમ જેવું લઈ લીધેલું, ગીરના એક આંતરિયાળ ગામમાં રહેતા. અને ટ્રસ્ટની મિટિંગ કરવા માટે એ ગામથી અહીં સુધી આવે તો બિલકુલ ટટ્ટાર, 80 વર્ષની ઉંમરે પણ બિલકુલ ટટ્ટાર એ ગાડીમાં બેસીને આવતા. અને આ ટટ્ટાર બેસવાની સાથે સાથે તમારું દ્રઢ મનોબળ, ઈચ્છાશક્તિ અને તમારું જમીન સાથેનું જોડાણ, આ તમારું જમીન સાથેનું જોડાણ જ તમે શિખર સુધી લઈ જઈ શકે એટલી તાકાત છે. એટલે કરોડરજ્જુ બિલકુલ ટટ્ટાર કરશું. તમારી જાત બહાર નથી, અંદર છે. એટલે આંખ બંધ કરશું. આંખ એટલા માટે બંધ કરવી જરૂરી છે કે એક વિશ્વ આપણી અંદર છે, જેને આપણે મનોજગત કહીએ છીએ, મનોવિશ્વ. જેવી તમારી આંખ બંધ થશે એટલે અગણિત અપાર વિચાર, જે તમે આખા દિવસ દરમિયાન ક્યાંકથી જોઈ, સાંભળી, વાંચી, ક્યાંક ને ક્યાંકથી કાનથી, આંખથી, મગજથી જે બાબતોને તમે તમારા સ્ટોરમાં નાખી હશે, તમારા ગોડાઉનમાં નાખી હશે મનરૂપી, એ મેમરી ગોડાઉન જેવી આંખ બંધ કરશો એટલે હાઈલી એક્ટિવેટ થશે, હાઈલી. હવે આ વિચારથી પાર જવા માટેની એક સંપૂર્ણ ઘરેલું ટેકનિક છે. શાંતિથી, ખૂબ શાંતિથી જેટલા વિચાર આવે એ વિચારને જુઓ. એ વિચારને ધીમે 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 જુઓ. ખૂબ શાંતિથી આંખ બંધ કરો, ટટ્ટાર બેસી તમારા મનમાં જે વિચારોની અવિરત શૃંખલા ચાલી રહી છે એને ખૂબ શાંતિથી જુઓ. ધીરે ધીરે એ અવિરત વિચારની શૃંખલામાં ગેપ પડશે. અને આ ગેપ, આ બે વિચારોની વચ્ચે થયેલો શૂન્યાવકાશ અને તમારો સાક્ષી ભાવ, આ બેઉનો સમન્વય કરી તમારી અંદર રહેલી દ્રઢ ઈચ્છાશક્તિ, એકાગ્રતા અને સ્વર્ણિમ ભવિષ્ય, આનો આજે આપણે સાક્ષાત્કાર કરીશું.
ખૂબ શાંતિથી આગળ પાછળના કોઈ પણ વિચારો, કોઈ પણ કામ, એ બધું જ ભૂલીને બિલકુલ તમે તમારી જાત સાથે તમને જોડી દો. આ તમારી જાત સાથે જોડાવાની દુર્લભ પ્રક્રિયાને યોગ કહેવામાં આવે છે. આજે આ પવિત્ર દિવસે તમારી જાત સાથે જોડીને, તમને તમારી જાત સાથે જોડીને આ યોગ દિવસની આપણે ખરા અર્થમાં ઉજવણી કરશું. ખૂબ શાંતિથી તમારી એકાગ્રતા, તમારી ઈચ્છાશક્તિ અને તમારા સ્વર્ણિમ ભવિષ્યનો અનુભવ કરો. આ હતું ધ્યાન. મજા આવી? ફ્રેશ થઈ ગયા? પાક્કું કરશો ખરેખર? તો રોજ 5-10 મિનિટ ધ્યાન કરી અને પછી તમારી જે દૈનિક ક્રિયા છે એ કરશો એટલે તમારું બરોબર ક્યાં શું કરવું, શું નહીં. કારણ કે એક આજ ગીતા ઉપર ઉદ્ઘોષક્ષીનો મારો હતો તો ગીતાનું એક વાક્ય કહે છે, યોગ કર્મશુ કૌશલા. એટલે કે તમારી કાર્યમાં નિપુણતા અને યોગ કહેવામાં આવે. અને આ નિપુણતા એકાગ્રતામાંથી જન્મે. અને આ એકાગ્રતા અત્યારે તમે જે 20-25 મિનિટ તમારી જાત સાથે બેઠા, ખરેખર મજા આવી? ખરેખર મજા આવી? તો આ કરવા જેવું છે. અમુક કાર્ય કરવા જેવા હોય અને તરત કરવા જેવા હોય. અને તરત કરવા જેવા કાર્યો છે એ તરત કરે એની માટે અગેન ગીતા એમ કહે છે કે આત્મહિ આત્મનમ મિત્ર, આત્મહિ આત્મનમ ક્ષત્રુ. એટલે તત્કાલીન જે કરવા જેવા કામ છે એ કરવા જેવા કામ સમજાય અને વળી પાછું સમજાય અને એનું ઇમ્પ્લિમેન્ટેશન પ્રેક્ટિકલ લાઈફમાં આવે તો આત્મા તમારો મિત્ર છે. અને પછી સમજાય અથવા સમજાણું હોય ને પ્રેક્ટિકલી ન કરીએ તો એ જ આત્મા તમારો શત્રુ છે. કારણ કે મહાભારતનું બરોબર યુદ્ધ ચાલતું, શ્રી કૃષ્ણ ખાલી બોલી નાખે યોગ કર્મશુ કૌશલમ એવા માણસ નહોતા. 18મા દિવસનું છેલ્લો દિવસ મહાભારત ખબર છે ને બધાને? 18 દિવસનું યુદ્ધ થયેલું. 18મા દિવસે દુર્યોધન અને ભીમ એ બેઉની વચ્ચે એક સરોવરના કિનારા ઉપર ગદાયુદ્ધ ચાલતું હોય છે. અને ગદાયુદ્ધમાં જે જીતી જાય એ મહાભારતના યુદ્ધનો વિજેતા થાય એવું એ વખતે જે લોકો હયાત બચેલા એમને નક્કી કરેલું. અને દુર્યોધન છેલ્લા 12-14 વર્ષથી જબરજસ્ત ગદાયુદ્ધની પ્રેક્ટિસ ઘરે કરતો, એટલે ડેઈલી પ્રેક્ટિસર હતો. ભીમ તાકાતવર ખરો પણ પ્રેક્ટિસ દુર્યોધન જેવી નહીં. એટલે આ ગદાયુદ્ધમાં ભીમ
દુર્યોધનથી હારતો હતો, પાછો પડતો હતો. આવા સમયે શ્રી કૃષ્ણ દ્વારા ભીમે વર્ષો પહેલાં દુર્યોધનની જંઘા તોડવાની પ્રતિજ્ઞા લીધેલી. આ પ્રતિજ્ઞા લીધેલી જે વ્યક્તિએ એ ભીમ પણ ભૂલી ગયો. અને તમે વિચારજો કે જ્યાં યુદ્ધની પરિસ્થિતિ હોય, બરોબર એકબીજાને મારી નાખવા, મારવા માટે લોકો તૈયાર હોય, એવા સમયે બેલેન્સ ઓફ માઇન્ડ કૃષ્ણનું કેવું હતું એ આ ઘટના ઉપરથી આપણને સમજાય કે બેલેન્સ ઓફ માઇન્ડનું કેટલું મહત્ત્વ છે. આખા મહાભારતના યુદ્ધનું આ નિર્ણાયક દિવસ છે. જો દુર્યોધન જીતી જાય તો કૌરવો આ યુદ્ધના વિજેતા ગણાય, અને જો ભીમ જીતી જાય તો પાંડવો આ યુદ્ધના વિજેતા ગણાય. આવા સમયે ખરેખર પ્રેક્ટિસર દુર્યોધન ભીમ ઉપર ભારી પડતો હતો. અને એવા સમયે શ્રી કૃષ્ણએ યોગ કર્મશુ કૌશલમ એટલે કે પ્રેઝન્સ ઓફ માઇન્ડ એમણે ભીમને દુર્યોધનની જંઘા તોડવાની જે પ્રતિજ્ઞા હતી એ ઈશારાથી સમજાવી કે અહીંયા ઘાત કર. એકચ્યુઅલી ગદા યુદ્ધનો નિયમ હોય છે, કમરથી નીચે તમે ગદાનો પ્રહાર ન કરી શકો, પણ ભીમને કમર તોડવાની પ્રતિજ્ઞા, જંઘા તોડવાની પ્રતિજ્ઞા હતી એટલે મજબૂરીથી ગયો તો મજબૂરીથી પણ એણે જંઘા ઉપર ઘા કરવો પડે. અને શ્રી કૃષ્ણએ ભીમને એની પ્રતિજ્ઞા યાદ અપાવી અને ભીમે એ દુર્યોધનની જંઘા તોડી. આમ શ્રી કૃષ્ણના પ્રેઝન્સ ઓફ માઇન્ડ અથવા તો બેલેન્સ ઓફ માઇન્ડ અથવા તો ક્યારે શું કરવું જોઈએ એ વિચારને પ્રેક્ટિકલી એમને ઇમ્પ્લિમેન્ટેશનમાં મૂક્યો એટલે મહાભારત જીતાણો. એટલે આ ધ્યાન છે. મને નરેન્દ્ર કાકાએ કીધું કે તમારે લોકોને ડેઈલી આ વસ્તુ મૂકવાનું છે અહીંયા પ્રેક્ટિકલ આ વસ્તુ. તો આ ધ્યાનમાં કશું કરવાનું નથી, કશું જ નહીં કરવું એટલે ધ્યાન. પહેલી વાત, કશું જ નહીં કરવું. ફિઝિકલી, મેન્ટલી, ઈગો લેવલથી, માઇન્ડ લેવલથી કાંઈ જ નહીં કરવું. અને જે આંતરિક તમારી કોન્શિયસનેસ છે, તમારી સોલ એનર્જી છે, એને શું કરવું ને શું નહીં કરવું એની બધી જ ખબર પડે છે. એટલે એને બધું કરવા દેવું, આનું નામ ધ્યાન. એટલે કોઈ પણ પ્રકારના મંત્રોનું ચાન્ટિંગ કરવું એ ધ્યાન નથી. કોઈ પણ પ્રકારનું સંગીત સાંભળવું એ પણ ધ્યાન નથી. કોઈ નૃત્યને જોડી દેવું એ પણ ધ્યાન નથી. માનસિક રીતે કોઈ આકારની કે કોઈ અવસ્થાની કલ્પના કરવી એ પણ ધ્યાન નથી. માત્ર શાંતિથી તમારી જાત સાથે બેસીને બેઠા રહીને તમારી જે થોટ પ્રોસેસ છે, તમારી વિચારોની આવન જાવન, આને જોશો એટલે થોડીક ક્ષણોમાં વિચારની ગતિ મંદ પડશે. તમારી અંદરનો સાક્ષી એ બરોબર ઉજાગર થશે. આ સાક્ષી બે વિચારોની વચ્ચે જે અવકાશ કે ગેપ પડશે એની અંદર બરોબર મર્જ થઈ જશે. અને પછી જે જોય, જે પીસ, જે કોન્સન્ટ્રેશન એ તમે ફીલ કર્યું, આ તમે ડેઇલી બેઝ ઉપર ફીલ કરી શકશો. અને ડેઇલી બેઝ ઉપર આને ફીલ કરી તમે માત્ર સફળ નહીં, સાર્થકતાથી જીવનને પણ જીવી શકશો. આ કોઈ કથા નથી, આ કોઈ પ્રલોભન નથી, આ કંઈ દૂર દૂરથી તમને આકાશમાં દેખાડવામાં આવતા તારા નથી. આ સત્ય છે, આ વાસ્તવિકતા છે. એટલે આજના આ પવિત્ર દિવસે ભારતે વિશ્વને જે ભેટ આપેલી છે એ ધ્યાન, અને વિશ્વે ભારતની ભેટને લક્ષ્યમાં રાખીને આજના આ દિવસને યોગ અથવા તો ધ્યાન માટે નિયત કર્યો છે. એ દિવસે આદરણીય નરેન્દ્રસિંહજી અને કમિટી, ગૃહપતિ શ્રી, પ્રિન્સિપાલ શ્રી, એમના ઈચ્છા વિચારથી આ યોગ યજ્ઞમાં તમે સહભાગી બન્યા છો. તમને દરેકને અભિનંદન આપું છું. આજના આ પવિત્ર દિવસે યોગના માધ્યમથી તમારા દરેકના જીવનમાં
આનંદ, શાંતિ, પ્રેમ, સ્થિરતા, કરવા જેવા કાર્યને તત્કાલ કરવાનું, નહીં કરવા જેવા કાર્યને ક્યારેય નહીં કરવાનું, એવી નિર્ણય શક્તિ, સાથે સાથે ખૂબ જ નાની અને કુમળી ઉંમર છે. તમારા દરેકનું ભવિષ્ય ખૂબ સ્વર્ણિમ થાય. તમારા દરેકને જીવનમાં જે અચીવમેન્ટ કરવું છે, જે અચીવ કરવું, એ અચીવ કરવા માટેની સ્પેશિયાલિટી, સ્કિલ એ તમારી અંદર છે. એને ઉજાગર કરી શકો. એ સ્પેશિયાલિટી અને સ્કિલની વચ્ચે આવતા અવરોધક અથવા બાધક તત્વો છે, એને ડિસ્ટ્રોય કરી શકો ધ્યાનના માધ્યમથી, અને સ્વર્ણિમ ભવિષ્યના માલિક બનો, એવી શુભકામનાઓ આ તકે હું આપને આ યોગ દિવસના માધ્યમથી પાઠવું છું. કમિટીને ખૂબ અભિનંદન આપું છું, કારણ કે ભૂખ્યા માણસને માટે અન્નદાન બહુ જરૂરી હોય છે. સામાજિક કે બીજી વ્યવસ્થાઓ કરવી હોય, જીવન સંબંધિત બીજી વ્યવસ્થાઓ કરવી હોય તો ધનનું દાન ખૂબ મહત્ત્વપૂર્ણ હોય છે. પણ આજના સમયમાં સૌથી નબળું કાંઈ પડ્યું હોય તો એ મન છે. અને મનોબળને મજબૂત કરવા માટેનું જો કોઈ મહાદાન હોય તો એ ધ્યાનનું દાન છે. આપ સૌ કમિટી આ ધ્યાનના મહાદાનમાં સહયોગી બન્યા. આપ સર્વનો હું આ તકે અહીંથી આભાર અભિવ્યક્ત કરું છું. આપ સર્વના સ્વર્ણિમ ભવિષ્યની શુભેચ્છાઓ, શુભકામના, શુભાશીષ પાઠવું છું. ધન્યવાદ. ધ્યાન નરેન્દ્ર કાકા બધાને ખૂબ સરસ લાગે છે. મેં જોયું એમની રિસેપ્ટિવિટી જબરજસ્ત હતી, એનર્જી સક કરવાની એમની ક્ષમતા જબરજસ્ત હતી. અને જો નિરંતર આ લોકો, આ સત્ર શરૂ જ થયું છે મારા ખ્યાલથી, તો ડેઈલી પ્રેક્ટિસ કરશે તો રિઝલ્ટથી માંડી તમને ગ્રહપતિશ્રી, આચાર્યશ્રી, શિસ્તમાં અને એમ બધામાં ભણાવવામાં તમને સરળતા રહેશે, એમની ચંચલતા ઓછી થશે, એવી આ વિદ્યાર્થીઓમાં શક્યતા જોઈ અને હું આપને સજેસ્ટ કરું છું કે આ વિદ્યાર્થીઓ ધ્યાન કરી શકે એવી ક્ષમતા અને યોગ્યતાના છે. આભાર વિધિ પછી જનરલી અજીતસિંહજી સાહેબ બોલવાનું નથી હોતું, પણ યોગ ફળ અનેક છે, 1000 ફળ છે, અનંત ફળ છે. એમાં અગેન ઉદ્ઘોષક શ્રી, તમે આજ ગીતા ઉપર જ હાલ્યા છો એટલે આપણે ગીતા ઉપર જ હાલીએ કે ગીતા એમ કહે છે કે સમત્વ યોગ ઉચ્ચતે. એટલે આ યોગથી જો સમતા ના આવે તો આ યોગ નથી. અને સમતા જ્યારે આવે ત્યારે રાગ, દ્વેષ, પક્ષાપક્ષી, મારું તારું ખેંચતા એ લગભગ વિનશ્યથી એનો વિનાશ થઈ જાય. અને હંમેશા સત્ય, સમૃદ્ધિ પણ એવી કે જે સમાજને સકારાત્મક દિશામાં આગળ લઈ જતી હોય, જેને આપણે સુરી અને આસુરી લક્ષ્મીના 2 પ્રકાર કીધા છે. સકારાત્મકતા, સત્ય, દૈવી સંપદા એટલે કે સમૃદ્ધિ, એની તરફ દરેક માણસે રહેવું જોઈએ. અને આ યોગ એ જ શીખવે છે કે દૈવી સંપદા ઉજાગર કરવી, દૈવી સંપદાવાન બાબતો તરફ પોતાની જાતને લઈ જવી, સકારાત્મક બાબતો તરફ પોતાની જાતને લઈ જવી, સત્યતા અને સત્યમય જે બાબતો હોય એ તરફ પોતાની જાતને લઈ જવી. એટલે યોગ આવું બધું શીખવતો નથી, ઉજાગર કરે છે. કારણ કે શીખવું એ મન, મગજ અને શરીરનું કામ છે. આ બધું ઉજાગર થાય અને આ યોગનું કામ છે. અને આપણે જેમ કહ્યું એમ કે સામાજિક સંતુલન, સાતત્ય અને સમત્વ એ જળવાય
એમાં જે પણ લોકો કર્મનિષ્ઠ હશે, પ્રયાસરત હશે, ત્યાં મારો પણ મત હશે. એતઃ નીતિર્મતિર્મમ.